જય માતાજી, જય મા મેરી. મિત્રો તમને તમને ખબર પડી ગઈ છે કે ક્યાં જવાના છે. બંને ભાઈથી ચાલવાનું ચાલુ કર્યું છે. આપણે જવાનું છે લાકડીયા મેરડીમાંના દર્શન છે. બંને ભાઈથી ચાલુ કર્યું છે. એટલે લગભગ અમારે 4 થી 5 કિલોમીટર આગળ થાય છે. એટલે અમારે 3 થી 4 કલાકનો રસ્તો થાય. એટલો તો નહીં થાય, ઓછો થશે તો 2 કલાક જેવો રસ્તો ઓછો થાય. થશે. બંને મિત્રો ચાલતા ચાલતા પગી ગયા છે અમારા ગામમાં. ગામ એટલે આ ગામનો વસલો ભાગ છે. એમ હતા આવું છેલ્લે હતા જ્યારે વ્લોગની શરૂઆત કરી ત્યાંથી. એ તમને કોઈ દેખાતું નહીં અત્યારે, બધા પોતપોતાના કામે ચાલતા ગયા છે. હાજી મિત્રો, તો છે આપણા આ ગામનો ગોંદરો છે અને આગળ તો આપણી સ્કૂલ છે. આમાં 2 ભાઈ વારે ભણતા 1 થી 5 ધોરણ. તમે જોઈ શકો છો અત્યારે ગોંદરામાં પહોંચ્યા છીએ અમે. તો મિત્રો ફાઇનલી અમે ગામના સીમાડે પહોંચી ગયા છીએ. ચાલતા ચાલતા વ્યૂ 1 નંબર આવે છે. અને નીચે તળાવ સરદાર સરોવર નામનું. તમને જોલા પણ સ્કૂલ દેખાય છે. નીચે માધ્યમિક સ્કૂલ, જ્યાં અમારું બંને ભાઈનું 5 થી 8 ધોરણ પૂર્ણ થયું છે. ત્યાં તમે 5 થઈ જશે. એમાંથી આગળ જે સ્કૂલ આવશે એ પણ તમને દેખાડીશ. બંને રજા મિત્રો આ છે અમે નિશાળ અને કામકાજ ચાલી રહ્યું છે અંદર. ફરીથી બધી નવી બને છે. તો ફાઇનલી મિત્રો જતો લાકડીયાના વચમાં સરદાર સરોવર જો ફૂલ એવો છે ને વ્યૂ પણ 1 નંબર છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અમે એ લોકેશન ઉપર 2-3 ફોટા પાડીને બંને ભાઈઓ પાછા નીકળી ગયા છીએ. નવીન કાચડા. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ રામાપીના મંદિરે. જે વચમાં આવે છે અમારે અહીંયા આગળ અમારી નિશાળ પણ છે. આ રીતના કંઈક છે, બતાવું તમને આગળ. મારો વાટ આવ્યો ભાઈ. તો મિત્રો આપણે ફાઇનલી મેરડી માતાજીના મંદિર લાકડીયા ધામ પહોંચી ગયા છીએ. મિત્રો આજના બ્લોગમાં આટલું જ. પહોંચી જાય કરે. હવે મળીએ નવા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.